કોઈ પણ સત્ય શીખવી ન અપાય, પ્રેમ શીખવી ન અપાય, કરુણા શીખવી ન અપાય, પ્રજ્ઞા ન શીખવી શકાય. અને શીખવી એકાતું હોય તો શીખવી દેજો. તો આ શીખવવાનો રસ્તો એક જ છે કે જો શિક્ષકના જીવન દ્વારા આ સદગુણો પ્રગટ થતા હોય આચરી શકાય, શીખવી ન શકાય તો ઓલા આપોઆપ શીખી જશે. જોયું ને? એટલે બિલ્ડિંગો ભવ્ય બનાવવાનો કોઈ અર્થ નથી. ગારા માટીના મકાન. વિષ્ણુગુપ્ત ચાણક્યને પૂછ્યું ને એક જણે, એક શિક્ષક ક્યાં કર सकता है? तो चाणक्य કીધું કે ऐसा प्रश्न कर કે આપ શિક્ષક के सामर्थ्य पर प्रश्नार्थ चिन्ह लगावे. એક શિક્ષક શું કરીએ કે એનું ઉદાહરણ વિષ્ણુગુપ્ત ચાણક્ય પોતે જ છે. તક્ષશિલામાં ધૌમ્ય, પાણીની અને ચાણક્ય ત્રણેય પ્રાધ્યાપકો હતા. ભણ્યા હતા અહીંયા જોઈ, અને પોલિટિકલ સાયન્સ જ ભણાવતા. એ પોલિટિકલ સાયન્સ તક્ષશિલામાં ભણાવ્યું ને પ્રેક્ટિકલ પાટલીપુત્રમાં કર્યું. શસ્ત્ર વગર નંદવંશનો નાશ કરી નાખ્યો. શિક્ષક આ કરી શકે. 600મી કથા બાપુ એ કરીને ત્યારે અમને પાછા બોલાવ્યા બધાને. આમ તો 160 જણાને અમને આફ્રિકાના ગાઢ જંગલમાં લઈ ગયા. લેક નિવાસા કન્ટ્રી ક્લબમાં 12 દી રહ્યા જંગલમાં. કલાકારો, સાહિત્યકારો, રાજિંદાઓ, લોક સાહિત્યકારો બધા. તો 600મી કથા વખતે મેં એટલું જ કીધું હતું કે એક શિક્ષક ધરતીના પડ માથે 600 રામ કથા કરીએ. એક મદન મોહન માલવિયા, એક ડૉક્ટર ઝાકીર હુસેન, એક નાનાભાઈ ભટ્ટ, એક મનુભાઈ પંચોળી, એક મનસુખલાલ જોબન પુત્રા શું કરીએ કે એ આપણને નથી ખબર. પણ શિક્ષકોનો વર્ગ એટલે આમ અગ્નિ શિખા જેવો હોવો જોઈએ. જ્યાં અનર્થ થતો હોય, અનિષ્ટ થતું હોય, અસત્ય થતું હોય એનો વિદ્રોહ કરે અને પ્રેરણા એવી આપે, તેથી શિક્ષણ ઊંચું આવે. એટલે ભૌતિક સુવિધા પૂરતી નથી. એટલે નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને એનું ડેવલપમેન્ટ થાય, અને એ તો અંદરથી આવે. એટલે એવું વાતાવરણ સર્જાય. જે આપે કહ્યું કે નિવૃત્તિ પછી પણ જે કામ થયું ને સંતોષ થયો, એવો સંતોષ લેતા દરેક શિક્ષક શીખે. માત્ર પાસબુકમાં પગાર જમા થાય અને રાજીપો આવે છે. અને આમ બહુ જો આપણે જોઈએ ને તો આમ 2% એવો વર્ગ હોય જે આને લાયક ન હોય ને આમ આવી ગયા હોય. પણ મોટા ભાગના સારા છે, નિષ્ઠાવાન હોય છે, આજે છે જ એમ. પણ આ 2%ના હિસાબે 98% વગોવાય. એટલે એ આવું ન કરીએ કે એવું પાછું હોવું જોઈએ શિક્ષણનું માળખું, કે તો ન રહી શકો ભાઈ. એટલે એમાં જે આપે કહ્યું કે ટ્રિબ્યુનલમાં જવું પડે તો જવા દેવું પડે, જવા દેવું પડે, અને આકરા થવું પડે તો થવું પડે. હું તો કાયદા એવા કરું કે ભાઈ આવી લાયકાત ન હોય તો ન ચાલો, બોલો, તો બીજું કંઈ કરો. શિક્ષક તો નહીં જ. શાહબુદ્દીનભાઈ, એક છેલ્લો નાનકડો પ્રશ્ન. આવતો ભાવ કોઈ એમ કે માગો શું થવું છે, તો શું થવાનું પસંદ કરો? કાંઈ બસ હાસ્ય કલાકાર જ થવાનું પસંદ કરી. કારણ કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લોકોને આનંદ પહોંચાડી શકાય એવો તો આ એક જ રસ્તો છે. અને આ ભવની કંઈક અધૂરી રહેતી યાત્રા પાછી પૂરી કરવાની તો રહે. શૈલ ચતુર્વેદીએ મારા પુસ્તકનું વિમોચન કર્યું, શો મસ્ટ ગો ઓન. ત્યારે એમણે એવું કીધું હતું, એ સમર્થ હાસ્યકાર હતા હિન્દીના, कि मैं तो शहाबुद्दीन राठौड़ को सबसे बड़ा दानी गिनता हूँ, इन्हें मैं दानी कहता हूँ, क्योंकि उन्होंने खुशी बांटी है. खुशी बांटी है, जहाँ गए वहाँ खुशी बांटी है. तो સમૃદ્ધિ એ મળે છે, સંપત્તિ એ મળે છે, પણ એક ખડખડાટ હાસ્ય નથી મળતું. અને એ ફરી એકવાર એ લાવો લેવામાં રસ છે. ખૂબ જ આનંદ છે શાહબુદ્દીનભાઈ. આપણે હું આપને પૂછતો હતો કે કેટલા વર્ષ થયા, અને આપે કહ્યું કે 75 તો પૂરા થવામાં છે. 9 ડિસેમ્બરે થયા. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા. અને એના કારણમાં પાછું એવું કે પારકા ઘરે ઉપા ગળે ખાધું, ઉત્તમ પ્રકારના ભોજન પારકા ઘરે કર્યા, અને ઘરે પાછું ડાયટિંગ કર્યું. એટલે અમે તો અમારા શુભ પ્રસંગ હોય, કાર્યક્રમ હોય, લગ્નમાં હોય, આમાં હોય, ઉદઘાટન, તો જ્યાં જઈએ માણસ સારું ખવડાવે. પછી તકલીફ શું થાય? ઘરે ન ભાવે.
ઘરે અમે બધું મંડી કરવા, ચટણી નથી, અથાણા નથી, રાયતા નથી, છાશમાં જીરું નથી નાખ્યું. તો કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? ઘરે આવે છે. વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે. આ ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇઝર કહેતા. આપણે એવી પ્રાર્થના કરીએ કે આવી જ વણથંભી સક્રિયતા અને હાસ્ય આવતા ભવમાં પણ આપને પ્રાપ્ત થાય અને ફરી એકવાર આપણે આવતા ભવમાં એક આવા સંવાદ માટે વિદ્યાપીઠમાં મળીએ. ખૂબ ખૂબ આનંદ વ્યક્ત ખૂબ જ આનંદ.